નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું। તો મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં પ્રવાસી શિક્ષક ભરતી 2024। સરકારી ગ્રાન્ટેડ શાળાના બાળકોનું ભાવિ દોરાતા પ્રવાસી શિક્ષકોની માંગ ઉઠી છે। જ્ઞાન સહાયક પણ સ્કૂલોમાં પૂરતા મળતા નથી। હવે ભણ્યા વિના જ બાળકોની પરીક્ષા લેવાશે। પ્રથમ પરીક્ષાના 15 દિવસ બાકી છે ત્યારે હજુ સુધી જ્ઞાન સહાયકો સ્કૂલોમાં મળ્યા નથી અને શાળાઓના જ્ઞાન સહાયકોને ન મળતા બાળકોનું શિક્ષણ પર ગંભીર અસર પડી છે અને જ્ઞાન સહાયકોની ફાળવણી બાદ 50% હાજર થતા હોવાથી મુશ્કેલી થાય છે। તો બીજું શું છે પ્રવાસી શિક્ષકની જે માંગ ઉઠી છે, શું સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે। જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, અન્યતા કોઈ પણ જો સ્કૂલમાં ભરતી આવે, શિક્ષકની આવે, પછી જ્ઞાન સહાયકની આવે, વિદ્યા સહાયકની આવે, પ્રવાસી શિક્ષકની આવે, તો કોઈ પણ માહિતી અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશે। ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષણ યોજના બંધ કરીને બે ગણા પગાર અને ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે તે માટે તે હેતુથી ગત વર્ષ જ્ઞાન સહાયકની યોજના લાગુ કરાઈ હતી, પરંતુ સમગ્ર યોજના અમલીકરણમાં ગુજરાત સરકારની ગ્રાન્ટેડ શાળાના બાળકોનું ભાવિ રોળાઈ ચૂક્યું હોવાનો આક્ષેપ થયો છે। કારણ કે જ્ઞાન સહાયક સમયસર નિમાતા નથી, નિયામત છે તો ખાલી જગ્યા અડધા જ એમાંથી પણ હાજર થયા નથી। એ સંજોગોમાં સ્કૂલના અન્ય કોઈ વિકલ્પ ન આપવા રાજ્યની શિક્ષણની ગોળ ખોદાઈ ચૂકી છે અને હાલની સ્થિતિએ મળતી વિગતો મુજબ સ્કૂલોને પૂરતા જ્ઞાન સહાયક મળ્યા નથી અને 50% હાજર થયા જ નથી। આ સંજોગોમાં હવે વિદ્યાર્થીઓને ભણ્યા વિના જ આગામી 15 દિવસમાં જે શરૂ થનાર શાળાકીય પરીક્ષા અપાશે, જેમાં સારા અને યોગ્ય પરિણામની આશા કેવી રીતે રાખી શકે તેવા સવાલ ઉઠ્યા છે। કારણ કે સ્કૂલોમાં શિક્ષકો જ નથી, બાળકો ભણ્યા કોણ, જેથી ખાલી જગ્યાઓ રહે ત્યાં જિલ્લામાંથી લાયકાત મેરિટના આધારે નિમણૂક છતાં આપવાની જોઈએ। મહત્વની વાત છે કે રાજ્યના બાળકોની ભાવિ સાથે રીતસર ચેડા થવા હોવા છતાં કમિશનર દ્વારા ઓફ સ્કૂલની કચેરી ભેદી મૌન ધારણ કરી બેસીને રહેનાર નિયામકના પેટમાં પાણી પલતું નથી। આમ શાળાના કચેરીના નિયામક પાપે આજે ગુજરાત હજારો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષકોનો અને વિના વંચિત રહેવું પડ્યું હોવાનો આક્ષેપ છે। રાજ્યની સરકારે ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક સત્ર શરૂ થવાના અંદાજે 49 દિવસ બાદ શિક્ષકોની ખાલી પડી જગ્યાઓ 7,000થી વધુ કરા આધારે જ્ઞાન સહાયક ભરવા માટે પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ અરજી કરવાની જાહેરાત હજુ આવી નથી। ભરતી સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ નથી। મળતી વિગતો મુજબ જિલ્લાના જેટલા વર્ગો ખાલી હતા એમ 50% જેટલા જ્ઞાન સહાયકો ફાળવ્યા હતા, પરંતુ એટલું જ નહીં, જે ફાળવેલા એમાંથી 50% હાજર પણ થયા નથી। કારણ કે ઉત્તર ગુજરાત ઉમેદવારો, દક્ષિણ ગુજરાત ઉમેદવારો કચ્છના નંબર આવે તો 24,000ની અને એમાં કરા આધારે નોકરી સ્વીકાર ઉમેદવાર તૈયાર થયા નથી, આમ ફરિયાદ ઉઠી છે। ગત વર્ષે પણ અનેક શાળાઓમાં જ્ઞાન સહાયકો હાજર થયા બાદ નોકરી છોડી જતા રહ્યા છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે શાળાના જ્ઞાન સહાયકો ન મળતા બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે અને પ્રથમ 15 દિવસ બાકી છે। મિત્રો, હજુ સુધી જ્ઞાન સહાયકો પણ હાજર થયા નથી, જેટલા હાજર થયા છે તે પણ હાજર થયા નથી। તો મિત્રો, આમાં જે ફરીથી પ્રવાસી શિક્ષકોની માંગ ઉઠી છે, પ્રવાસી શિક્ષકોને અહીં જે ભણવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ અહીં જોવા મળી રહી છે। મિત્રો, આ અત્યારની મહત્ત્વની અપડેટ। થેન્ક યુ વેરી મચ।